અમદાવાદથી સુરેન્દ્ર કડિયા કવિતા કક્ષ વતીથી આજે સર્વ મિત્રોનું કાવ્ય વાચન નિમિત્તે સ્વાગત કરું છું. કવિતા કક્ષ ભાવનગરના તત્વાવધાનમાં આપણે આજે મળી રહ્યા છીએ તે એક આકસ્મિક સંયોગ એ રીતે કહી શકાય કે આ કોરોના કાળ ચાલી રહ્યો છે અને ઘણી બધી નકારાત્મક અને ન સાંભળવા જેવી વાતોમાંથી આપણને આ એક સકારાત્મક અને હકારાત્મક અભિગમ મળી રહ્યો છે કે જેના કારણે આપણે ઓનલાઈન બધા મળીને આ વસ્તુનું આપણે કવિતા વાચન કરી અને એનો આનંદ આપણે મેળવી રહ્યા છીએ. મિત્રો, ભાઈ શ્રી હિમલ પંડ્યા બહુ ઉત્સાહી અથવા તો થનગનાટ વાળા મિત્ર છે, મારા કવિ મિત્ર છે, ને એમણે મને જ્યારે કહ્યું કે તમે એક આ કાર્યક્રમનું શીર્ષક આપો ત્યારે મેં કીધું કે ગઝલ નદીને તીર એવું શીર્ષક આપીએ. અને આ ગઝલ નદીને તીર એ શીર્ષકમાં માત્ર ગઝલો જ આપણે સાંભળીશું એવું નથી, પણ નદીના આ ધસમસતા પ્રવાહમાં સર્જનાત્મકતાના આ એક અભિનિવેશમાં જે આપણને આજે મને યોગ્ય લાગે એ આપની સમક્ષ સર્વ સમક્ષ હું રજૂ કરતો રહીશ. અને માત્ર કવિતાઓ વાંચતા વાંચતા હું ઘણી બધી કવિતા વિશે પણ કંઈક વાતો કરતો રહીશ, અને જેથી કરીને આપણને એ કવિતા વિશે અથવા એની કેફિયત વિશે અથવા એની સર્જન પ્રક્રિયા વિશે પણ કંઈક એવું આપણને જાણવા મળે. તો સર્વપ્રથમ હું મારી શરૂઆત એક ગઝલથી કરીશ, અને એ ગઝલ છે ગા 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 નામના છંદમાં રચાયેલી છે, અને ભાવનગરની ભૂમિ પર રચાયેલી આ ગઝલ છે. આ ગઝલની થોડીક ભૂમિકા આપની સમક્ષ આપું તો એમ છે કે અત્યારે આપણો આખો જે સમય છે અથવા તો આ આખો કાળ ચાલી રહ્યો છે એકદમ કોમર્શિયલ કાળ છે. કોઈને કંઈક લેવું હોય છે, કોઈને કંઈક વેચવું હોય છે, કોઈને કંઈક મેળવવું હોય છે, ત્યારે શબ્દનો જે સર્જક હોય છે એ કદાચ કંઈક વેચવા જાય તો એ શું વેચે એ આ દર્શાવતું એ આ વસ્તુને ઉપસાવતો એક પ્રયોગ આ ગઝલની અંદર મેં ઘણા બધા વર્ષો પહેલા કર્યો હતો, અને ભાવનગરમાં મેં ઘણા સંમેલનોમાં આ ગઝલ વાંચી છે, જેની શરૂઆત આજે કવિતા કક્ષ ભાવનગર નિમિત્તે હું આપની સમક્ષ કરું છું. તો ફરીથી આપ સર્વ મિત્રો અથવા તો આવનારા પણ જે હવે મિત્રો જે આપણને જેમ જેમ આમાં જોડાતા જશે તે સર્વનું હું સ્વાગત કરું જ છું, અને મારી આ પ્રથમ રચના આપની સમક્ષ રજૂ કરું છું. બચપણ લઈ લ્યો, ઘડપણ લઈ લ્યો, કે ક્ષણ લઈ લ્યો, બબ્બે રૂપિયા. જો મિત્રો, આ કવિ વેચે છે પણ બબ્બે રૂપિયામાં વેચે છે. જે વેચવું છે એ માત્ર અને માત્ર બિલકુલ રિઝનેબલ પ્રાઇસમાં એ વેચે છે, પણ શું વેચે છે એ અહીં બહુ અગત્યનું છે. બચપણ લઈ લ્યો, ઘડપણ લઈ લ્યો, કે ક્ષણ લઈ લ્યો, બબ્બે રૂપિયા. સાત સમંદર અર્પણ લઈ લ્યો, કંઈ પણ લઈ લ્યો, બબ્બે રૂપિયા. બીજો શેર છે, સાંજ નિરવની કે કલરવની, સૌને દીધી સરખે ભાવે. સાંજ નિરવની કે કલરવની, સૌને દીધી સરખે ભાવે. મોજ પડે તે કણ કણ લ્યો કે મણમણ લઈ લ્યો, બબ્બે રૂપિયા. સાંજ નિરવની કે કલરવની, સૌને દીધી સરખે ભાવે. મોજ પડે તે
કણ લ્યો કે મણ લઈ લ્યો બબ્બે રૂપિયા. અને આ ત્રીજો શેર થોડી ગંભીરતા લઈને આપણી સમક્ષ આવે છે કે અઢળક હું વેચાતો આવ્યો આજ બજારે આજ પ્રકારે. અઢળક હું વેચાતો આવ્યો આજ બજારે આજ પ્રકારે. શ્વાસ વછોયા શિરની સાથે સગપણ લઈ લ્યો બબ્બે રૂપિયા. અઢળક હું વેચાતો આવ્યો આજ બજારે આજ પ્રકારે. શ્વાસ વછોયા શિરની સાથે સગપણ લઈ લ્યો બબ્બે રૂપિયા. અટકળ ને અણસાર નિરખવા મૃગજળના પડકાર પરખવા. અટકળ ને અણસાર નિરખવા મૃગજળના પડકાર પરખવા. હાથ વગા આ હૈયા કેરા દર્પણ લઈ લ્યો બબ્બે રૂપિયા. અટકળ ને અણસાર નિરખવા મૃગજળના પડકાર પરખવા. હાથ વગા આ હૈયા કેરા દર્પણ લઈ લ્યો બબ્બે રૂપિયા. બડબડતા બપોર સમી આ શુષ્ક નજરને ક્યાં પાથરશો. બડબડતા બપોર સમી આ શુષ્ક નજરને ક્યાં પાથરશો. લીલો લીલો છાયો દેતી ભીની ભીની પાંપણ લઈ લ્યો બબ્બે રૂપિયા. લીલો લીલો છાયો દેતી ભીની ભીની પાંપણ લઈ લ્યો બબ્બે રૂપિયા. બચપણ લઈ લ્યો ઘડપણ લઈ લ્યો કે ક્ષણ લઈ લ્યો બબ્બે રૂપિયા. સાત સમંદર અર્પણ લઈ લ્યો કંઈ પણ લઈ લ્યો બબ્બે રૂપિયા. મિત્રો, ઘણા બધા વર્ષો અગાઉ આ ઓફર મૂકેલી બબ્બે રૂપિયામાં, પણ કવિ પાસે આ બધી જ વસ્તુઓ આજની તારીખે હજી વેચાયા વગરની એમને પડી છે. એ વાત સાથે હવે આ બીજી રચના તરફ આપણે આગળ વધીએ. હવે જે બીજી રચના છે એ એક લયબદ્ધ અછાંદસ રચના છે. અને આપણે જે શીર્ષક આપ્યું છે નદી નામ નદી ગઝલ નદીને તીર, તો આ નદી કોઈ 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 રચનામાં ડોકાતી જશે એમ આ રચના પણ નદી વિશે છે. અને એ રચનાનું શીર્ષક છે નદી નામનો માણસ. નદી નામનો માણસ. તો આપણે આ રચના હવે માણીએ. આ નદી નામનો માણસ. માણસ, નદી નામનો માણસ. હા ભાઈ, નદી નામનો માણસ. એ માણસમાં આવ્યું પૂર કે બાંધો પુલ હવે ઘેઘૂર. કે માણસ ઓળંગીને જાય મળી માણસને. આ નદી નામનો માણસ. માણસ, નદી નામનો માણસ. હા ભાઈ, નદી નામનો માણસ. એ માણસમાં આવ્યું પૂર કે બાંધો પુલ હવે ઘેઘૂર. કે માણસ ઓળંગીને જાય મળી માણસને. કહે છે વર્ષો પહેલા નદી નામનો માણસ નાનું ઝરણું થઈ વહેતો હતો. કહે છે વર્ષો પહેલા નદી નામનો માણસ નાનું ઝરણું થઈ વહેતો હતો. સૌને કલકલ કલકલ ભાષામાં કઈ મનગમતું કહેતો હતો. આ કહે છે નદી નામનો માણસ વર્ષો પહેલા નાનું ઝરણું થઈ વહેતો હતો. સૌને કલકલ કલકલ ભાષામાં કઈ મનગમતું કહેતો હતો. પણ આ બે કાંઠાની માલિકીનો લોભ નયને થોભ પ્રાણે નદી બનાવી બેઠો. માણસ અવાવરૂને ઊંડા જળમાં જઈ બેઠો તે પેઠો. કહે છે વર્ષો પહેલા નદી નામનો માણસ નાનું ઝરણું થઈ વહેતો તો સૌને કલકલ કલકલ ભાષામાં કઈ મનગમતું કહેતો તો. પણ આ બે કાંઠાની માલિકીનો લોભ નયને થોભ પ્રાણે નદી બનાવી બેઠો. માણસ અવાવરૂને ઊંડા જળમાં જઈ બેઠો તે પેઠો. માણસ અવાવરૂને ઊંડા જળમાં જઈ બેઠો તે પેઠો. હવે તો નદી નામનો માણસ મોટો બંધ બનીને, છતી આંખે અંધ બનીને, વહેણ બધું અટકાવે,
હવે તો નદી નામનો માણસ મોટો બંધ બનીને છતી આંખે અંધ બનીને વહેણ બધું અટકાવે, ઉપર ઉપર વાસ ડુબાડે, નીચે નીચે વાસ ઉજાડે. જઈને કોણ હવે સમજાવે કે ભાઈ નદી નામના માણસ તો ખુદને કા અટકાવે, કે ભાઈ નદી નામના માણસ તો ખુદને કા અટકાવે. હવે તો નદી નામનો માણસ મોટો બંધ બનીને છતી આંખે અંધ બનીને વહેણ બધું અટકાવે, ઉપર ઉપર વાસ ડુબાડે, નીચે નીચે વાસ ઉજાડે. જઈને કોણ હવે સમજાવે કે ભાઈ નદી નામના માણસ તું ખુદને કાં અટકાવે, તું ખુદને કાં અટકાવે. તો આ રચના ઘણા વર્ષો પહેલા લખેલી અને હું ઘણી ઓછી જગ્યાએ આને રજૂ કરું છું, પણ આપને હું એવી આશા રાખું છું કે પસંદ આવી હશે. હવે ત્રીજી રચના ગઝલ છે અને આ ગઝલ મને પ્રિય ગઝલ છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. અમને આખી રામાયણમાં રામ જડ્યા છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. અમને આખી રામાયણમાં રામ જડ્યા છે. હું ને મારો મનખો બે રળિયાત થવાના. હું ને મારો મનખો બે રળિયાત થવાના. સનકાદિક બ્રહ્માદિક રૂપે શબ્દ ફળ્યા છે. હું ને મારો મનખો બે રળિયાત થવાના. સનકાદિક બ્રહ્માદિક રૂપે શબ્દ ફળ્યા છે. મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. એના ઘરની ઉપર બારે મેઘ ચડ્યા છે. મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. એના ઘરની ઉપર બારે મેઘ ચડ્યા છે. ને હવે શેર છે. મને અહીં રાજેન્દ્ર શુક્લ યાદ આવે છે. કેડી સમય ક્ષણોની આવ જાવ શું છે. એના આપણા માતબર ગઝલકાર રાજેન્દ્ર શુક્લ ઘણીવાર એમને મેં ભાવનગરમાં ને ઘણી જગ્યાએ અંગત બેઠકોમાં સાંભળેલા છે. તો એમની એક આગવી એક શૈલી એવી હતી કે જ્યારે પણ એમની ગઝલો વાંચે ને ત્યારે એમને પોતાનો એક એમની પોતાની જ ગઝલ હોય, બધા શેર એમના પોતાના હોય છતાં પણ એ એમ કે આ મને આ મારી ગઝલમાં સૌથી વધુ ગમતો શેર છે અને એ એમની આ રજૂઆત છે. તો હું એને કોપી કરું છું અને હવે જે શેર આવે છે એ આ ગઝલનો મને બહુ ગમતો શેર છે એ આપની સમક્ષ રજૂ કરું છું. પણ પહેલા આગળનું શેર રિપીટ કરું કે મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. એના ઘરની ઉપર બારે મેઘ ચડ્યા છે. અને આ મારો શેર છે કે અજવાળા સીવો તો દરજી પહેરી લઈએ. અજવાળા સીવો તો દરજી પહેરી લઈએ. વીજળીના ઝબકારા અંતરિયાળ થયા છે. અજવાળા સીવો તો દરજી પહેરી લઈએ. વીજળીના ઝબકારા અંતરિયાળ થયા છે. તડકાનો ઓછવ કરવા બેઠો છું આજે. તડકાનો ઓછવ કરવા બેઠો છું આજે. પડછાયાઓ પીગળી ખુલ્લે આમ ભળ્યા છે. તડકાનો ઓછવ કરવા બેઠો છું આજે. પડછાયાઓ પીગળી ખુલ્લે આમ ભળ્યા છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. અમને આખી રામાયણમાં રામ જડ્યા છે. ત્રણેક રચનાઓ મિત્રો આપણે વાંચી, આપણે થોડીક ક્ષણો વિતાવી. હવે આ ક્ષણો આપણે એવી રીતે વિતાવી છે
કે હું તમને જોઈ શકતો નથી, હું તમને સાંભળી પણ શકતો નથી, તમે સર્વ મને જોઈ શકતા હશો, સાંભળી શકતા હશો. અને આ એક વનવે જેવી પરિસ્થિતિ છે, છતાં પણ આપણે આનો આનંદ લઈ શક્યા છીએ. મારી બાજુમાં ઘણા બધા મિત્રોની દાદ અને વાહ આવે છે. એ મિત્રોને હું મારો ખાસ આભાર માનું છું. દરેકના નામ હું ઇન્ડિવિજ્યુઅલ હમણાં નહીં લઈ શકું, પણ મારે જે હવે વાત કહેવી છે, એક ગઝલ દ્વારા કહેવી છે કે આપણે જે આ થોડી ક્ષણો વિતાવી, એ અનુભવ, એ કેવો અનુભવ છે, એ આ એક ગઝલમાં હું આપની સમક્ષ પેશ કરું છું. ક્ષણો થોડી વિતાવી છે, અનુભવ પણ મજાનો છે. ક્ષણો થોડી વિતાવી છે, અનુભવ પણ મજાનો છે. નદી ઘર સુધી આવી છે, અનુભવ પણ મજાનો છે. આ એક નદી તમારી મારા સુધી આવી છે, અને મારી નદી તમારા સુધી આવી છે. એ ક્ષણો થોડી વિતાવી છે, અનુભવ પણ મજાનો છે. નદી ઘર સુધી આવી છે, અનુભવ પણ મજાનો છે. સરળતાથી ખુલે સઘળું, તમારું નામ લઉં છું તો. સરળતાથી ખુલે સઘળું, તમારું નામ લઉં છું તો. ન તાળું છે, ન ચાવી છે, અનુભવ પણ મજાનો છે. સરળતાથી ખુલે સઘળું, તમારું નામ લઉં છું તો. ન તાળું છે, ન ચાવી છે, અનુભવ પણ મજાનો છે. શીતળ ઝળહળ પ્રસરતી જાય છે, 32 કોઠામાં. શીતળ ઝળહળ પ્રસરતી જાય છે, 32 કોઠામાં. ક્ષમા દિલમાં સમાવી છે, અનુભવ પણ મજાનો છે. શીતળ ઝળહળ પ્રસરતી જાય છે, 32 કોઠામાં. ક્ષમા દિલમાં સમાવી છે, અહીં સમાવી શબ્દ છે, ક્ષમા દિલમાં જલાવી છે એમ નથી. ક્ષમા દિલમાં સમાવી છે, અનુભવ પણ મજાનો છે. અને રડ્યું છે કોઈ એવું, કે થયો છે બાગ આ ભીનો. રડ્યું છે કોઈ એવું, કે થયો છે બાગ આ ભીનો. અમે નજરો નમાવી છે, અનુભવ પણ મજાનો છે. રડ્યું છે કોઈ એવું, કે થયો છે બાગ આ ભીનો. અમે નજરો નમાવી છે, અનુભવ પણ મજાનો છે. અને આ શેર મને ગમતો શેર છે, કે અમારા ઝાંઝવા પણ લાગશે બસ ઝાંઝવા જેવા. અમારા ઝાંઝવા પણ લાગશે બસ ઝાંઝવા જેવા. કથા રણમાં લખાવી છે, અનુભવ પણ મજાનો છે. અમારા ઝાંઝવા પણ લાગશે બસ ઝાંઝવા જેવા. કથા રણમાં લખાવી છે, અનુભવ પણ મજાનો છે. ક્ષણો થોડી વિતાવી છે, અનુભવ પણ મજાનો છે. નદી ઘર સુધી આવી છે, અનુભવ પણ મજાનો છે. મિત્રો, રચના સાથે આપણે આગળ વધીએ. એક 4 શેરની એક રચના બહુ વર્ષો પહેલા સૌથી પ્રથમ મારી જે પ્રકાશિત થયેલી રચના છે, એ આપની સમક્ષ રજૂ કરીશ. આ રચના જ્યારે લખાયેલી ત્યારે મને ખબર નહોતી કે પ્રકાશિત થશે. અને મારી આજે જે રચનાઓ રજૂ કરું છું, એમાંથી 99% રચનાઓ ક્યાંક ને ક્યાંક પ્રકાશિત થયેલી છે. અને એમાં હું આપની સમક્ષ એ વાત જાહેર કરતા જરા પણ ખચકાટ અનુભવતો નથી, કે મારી ઘણી બધી 90% રચનાઓ ભાઈ શ્રી દીપક દોશીએ નવનીત સમર્પણમાં પ્રકાશિત કરેલી છે, અને હું એમનો ઋણી છું. પણ આ રચના મારી કવિલોકમાં પ્રકાશિત થયેલી, અને દરેક રચના વખતે હું આવું કહેવાનો નથી, પણ મારે આ પ્રકાશિત પ્રથમ વખત થયેલી રચના છે એ. અને આજનો આ જે કોરોના કાળ છે તે, એમાં કશુંક સામ્ય આપને જણાઈ શકે, એ એક પરિપ્રેક્ષ્ય લઈને હું આપની સમક્ષ આ રચના વાંચું છું.
4 શેર છે, પણ એના પહેલા એક બે છૂટક શેર આપની સમક્ષ રજૂ કરું. ખૂબ વધી જાય પછી કાપવી પડે. ખૂબ વધી જાય પછી કાપવી પડે. લાગણીને રોજ રોજ માપવી પડે. ખૂબ વધી જાય પછી કાપવી પડે. લાગણીને રોજ રોજ માપવી પડે. ને રણ વિશેનો અંક હતી એની મજબૂરી. રણ વિશેનો અંક હતી એની મજબૂરી. એણે મારી વાત બધી છાપવી પડે. રણ વિશેનો અંક હતી એની મજબૂરી. એણે બધી વાત મારી છાપવી પડે. હવે 4 શેરની આ રચના આપની સમક્ષ. ખૂટી પડે બનાવ બીજું હોઈ શું શકે. આ કોરોના કાળ. ખૂટી પડે બનાવ બીજું હોઈ શું શકે. નહીતર તો આ તનાવ બીજું હોઈ શું શકે. ખૂટી પડે બનાવ બીજું હોઈ શું શકે. નહીતર તો આ તનાવ બીજું હોઈ શું શકે. દાબી દીધેલ ડૂસકા સમૂહ છે આ નગર. દાબી દીધેલ ડૂસકા સમૂહ છે આ નગર. આંસુનો એ અભાવ બીજું હોઈ શું શકે. દાબી દીધેલ ડૂસકા સમૂહ છે આ નગર. આંસુનો એ અભાવ બીજું હોઈ શું શકે. વાગ્યા કરે છે ઠેસ તને એ જ કારણે. વાગ્યા કરે છે ઠેસ તને એ જ કારણે. પથ્થરને ના સતાવ પથ્થરને ના સતાવ બીજું હોઈ શું શકે. વાગ્યા કરે છે ઠેસ તને એ જ કારણે. પથ્થરને ના સતાવ બીજું હોય શું શકે. અને આ ચોથો શેર છે કે અંગત બધીએ વાત કહું છું હું બેધડક. અંગત બધી વાત કહું છું હું બેધડક. મારો હશે સ્વભાવ બીજું હોય શું શકે. અંગત બધી વાત કહું છું હું બેધડક. મારો હશે સ્વભાવ બીજું હોય શું શકે. ખૂટી પડે બનાવ બીજું હોય શું શકે. નહીતર તો આ તનાવ બીજું હોઈ શું શકે. બીજી એક રચના આપની સમક્ષ ગઝલ છે. ભલે તલભાર તો તલભાર હોવાના પુરાવા છે. બહુ નહીં, તલ જેટલું તલભાર. ભલે તલભાર તો તલભાર હોવાના પુરાવા છે. અમારી હેસિયત હદબાર હોવાના પુરાવા છે. મિત્રો, આપણે 2 રૂપિયા નામની એક ગઝલથી શરૂઆત કરી હતી કે બચપણ લઈ લો ઘડપણ લઈ લો કે ક્ષણ લઈ લો 2 રૂપિયા. 7 સમંદર અર્પણ લઈ લ્યો કંઈ પણ લઈ લ્યો 2 રૂપિયા. આ રચના એક રમતિયાળ રચના હતી, પણ એમાં થોડું ગાંભીર્ય હતું, છતાં પણ આપણે એ લીધી હતી. તો આપણે ધીમે 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 આપણે થોડીક રચનાઓ રમતિયાળ, થોડીક ગંભીર, થોડીક એક પ્રકારે આપણો ઉપક્રમ સેવતા જઈશું. ભલે તલભાર તો તલભાર હોવાના પુરાવા છે. અમારી હેસિયત હદબાર હોવાના પુરાવા છે. ને શેર છે મિત્રો
કીડીની હાર નિરખીને ધરે જે ધ્યાન સાકરનું. કીડીની હાર નિરખીને ધરે જે ધ્યાન સાકરનું, હજી એ સાધુમાં સંસાર હોવાના પુરાવા છે. કીડીની હાર નિરખીને ધરે જે ધ્યાન સાકરનું, હજી એ સાધુમાં સંસાર હોવાના પુરાવા છે. બધા ખંડેર ઊભા છે અડગ જય હો ની મુદ્રામાં. બધા ખંડેર ઊભા છે અડગ જય હો ની મુદ્રામાં. ભરાયા ભવ્ય ત્યાં દરબાર હોવાના પુરાવા છે. ને શેર છે, અમારું ડૂબવું ને આંખમાં ખારાશનું તરવું. અમારું ડૂબવું ને આંખમાં ખારાશનું તરવું, અમારી ભીતરે મઝધાર હોવાના પુરાવા છે. અમારું ડૂબવું ને આંખમાં ખારાશનું તરવું, અમારી ભીતરે મઝધાર હોવાના પુરાવા છે. રહી ગઈ આબરૂની આબરૂ સંધાઈ જાવાથી. રહી ગઈ આબરૂની આબરૂ સંધાઈ જાવાથી. છતાં ચર્ચા અને ચકચાર હોવાના પુરાવા છે. રહી ગઈ આબરૂની આબરૂ સંધાઈ જાવાથી. છતાં ચર્ચા અને ચકચાર હોવાના પુરાવા છે. ભલે તલભાર, ભલે તલભાર તો તલભાર હોવાના પુરાવા છે. અમારી હેસિયત હદબાર હોવાના પુરાવા છે. એક ગઝલ. આપણે ઘણી વખત ક્યાંક જઈએ, કોઈ જગ્યાએ આપણને આમંત્રણ મળેલું હોય, આમંત્રણ મળેલું ન હોય, આપણી પોતાની ઈચ્છાથી ગયા હોઈએ અને ત્યાં કંઈક કશુંક થાય, કંઈક વાત એવી બને, તો એમાં શું થઈ શકે અને એ પરિસ્થિતિ કેવી હોઈ શકે, એનો એક આવિર્ભાવ મેં આ ગઝલની અંદર મૂક્યો છે. અને 7 શેરની આ રચના છે, એ આપની સમક્ષ રજૂ કરું છું. જાતા તો જઈ ચડ્યો ને પછી વાત શું કરું. જાતા તો જઈ ચડ્યો ને પછી વાત શું કરું. કોને કેવું નડ્યો ને પછી વાત શું કરું. જાતા તો જઈ ચડ્યો ને પછી વાત શું કરું. કોને કેવું નડ્યો ને પછી વાત શું કરું. અકબંધ હું હતો ને ક્યાંક ઓગળી ગયો. અકબંધ હું હતો ને ક્યાંક ઓગળી ગયો. થાગડ થીગડ જડ્યો ને પછી વાત શું કરું. અકબંધ હું હતો ને ક્યાંક ઓગળી ગયો. થાગડ થીગડ જડ્યો ને પછી વાત શું કરું. ને એના ભરોસે માટી થઈને માટીમાં મળ્યો. એના ભરોસે માટી થઈને માટીમાં મળ્યો. એણે ફરી ઘડ્યો ને પછી વાત શું કરવું. એના ભરોસે માટી થઈને માટીમાં મળ્યો. એણે ફરી ઘડ્યો ને પછી વાત શું કરું. મારા રુદનનું મૌન કહો કેટલું ટકે. રુદનનું મૌન, મારા રુદનનું મૌન કહો કેટલું ટકે. દડ દડ થઈ દડ્યો ને પછી વાત શું કરું. દડ દડ થઈ દડ્યો ને પછી વાત શું કરું. મારી હતી છાપ તો જડબે સલાક પણ. મારી હતી છાપ તો જડબે સલાક પણ. આ સહેજ લડખડ્યો ને પછી વાત શું કરું. મારી હતી છાપ તો જડબે સલાક પણ. આ સહેજ લડખડ્યો ને પછી વાત શું કરું.
ઝરણાના પૂર્વ ભવની ઝલક એક જો મળે. ઝરણું વહેતું હોય અને એનો પૂર્વ ભવ શું હોઈ શકે એ આ શેરમાં મેં વણ્યું છે. ઝરણાના પૂર્વ ભવની ઝલક એક જો મળે. ઝરણાના પૂર્વ ભવની ઝલક એક જો મળે. પથ્થર જરી રડ્યો, પથ્થર જરી રડ્યો ને પછી વાત શું કરું. ઝરણાના પૂર્વ ભવની ઝલક એક જો મળે. પથ્થર જરી રડ્યો ને પછી વાત શું કરું. ને છેલ્લો શેર છે આ ગઝલનો. એ લહેર હો તો લહેર ને શબ્દ ઝેર હો તો ઝેર. એ લહેર હો તો લહેર, શબ્દ ઝેર હો તો ઝેર. એરું એ આભળ્યો ને પછી વાત શું કરું. એ લહેર હો તો લહેર, શબ્દ ઝેર હો તો ઝેર. એરું એ આભળ્યો ને પછી વાત શું કરું. જાતા તો જઈ ચડ્યો ને પછી વાત શું કરું. કોને કેવું નડ્યો ને પછી વાત શું કરું. હવે નાનકડું એક આપણે ડાયવર્ઝન લઈએ છીએ. મેં મોટા ભાગે મારા સર્જનમાં ગઝલો વધુ લખી છે. ભાવનગર શિશુ વિહાર બુદ્ધ સભા એમાં ઘણી બધી પ્રેરણાઓ મળતી ને ઘણું બધું શીખવાનું મળતું. એમાં સૌથી વધુ તો ગુરુજી તકુબા સાહેબ, તખ્તસિંહજી પરમાર સાહેબ, એ એમની જે રીત હતી અને એની જે કવિઓને મોટિવેટ કરવાની એમની જે પ્રણાલી હતી એ અદ્ભુત હતી. અને ભાવનગરની શિશુ વિહાર બુદ્ધ સભાનું ઋણ હું કદી ચૂકવી શકીશ નહીં. તો ઘણી વખત આપણને એમ થાય કે આ રચનાઓ આપણને કોણ લખાવતું હશે, શી રીતે લખાતી હશે. અને જે ન લખી શકતા હોય એમને તો ઘણીવાર એમ થાય જ કે આવું કેવી રીતે લખાતું હશે. તો એની કોઈ કેફિયત ચોક્કસપણે મને મળતી નથી. પણ એક રચના મેં ભાવનગર બુદ્ધ સભામાં વાંચી અને તખ્તસિંહજી પરમાર સાહેબની આંખમાં એકદમ ચમક મેં જોઈ. એ શેર મતલબ આપની સમક્ષ એક રજૂ કરવું અને પછી એક ગીત આપણે લઈશું. તો એ શેર છે, અમે બસ જન્મ પર જન્મ માંગવાના. અમે બસ જન્મ પર જન્મ માંગવાના અને હર જન્મમાં કલમ માંગવાના. અમે બસ જન્મ પર જન્મ માંગવાના અને હર જન્મમાં કલમ માંગવાના. અને આ કલમ માંગવાના એ શબ્દ આવ્યો અને એ વાત આવી ત્યારે તખુબા સાહેબની આંખમાં જે ચમક મેં જોઈ. હું અહીં કેફિયતમાં એટલું કહી શકું કે આવી આવી જે ચમક હોય જે આપણને જોવા મળતી હોય કદાચ એ જ આ બધી સર્જન પ્રક્રિયાનું ગુપ્ત પ્રેરક બળ હોઈ શકે. તો આ મારી એક નાનકડી કેફિયત રજૂ કરી મેં આપની સમક્ષ. અને આ એકદમ સાચી વાત કહી છે મેં તમને. હવે એક ગીત આપની સમક્ષ છે. આ બહુ રમતિયાળ ગીત છે પણ એમાં જે શૃંગાર ભરેલો છે એ શૃંગાર એની પાછળ સંતાયેલો તમને જોવા મળશે. વાત છે આપણે ભારત દેશની સંસ્કૃતિ પ્રમાણે ગુજરાતમાં ભારતમાં કે દર વર્ષે સ્ત્રીઓ 12 માસના મસાલા કરે અને એ મસાલા 12 માસ સુધી એમને ચાલે. તો આ ગીતમાં મેં તો કીધા રે મસાલા 12 માસના.
આ એની ધ્રુવ પંક્તિ છે. અને એક સ્ત્રી એ મસાલા કરી રહી છે અને એ વાત કેવી રીતે આ ગીતમાં મેં વણી છે એ આપણી સમક્ષ રજૂ કરું છું. ધાણે ધાણે રે ફટાક ફૂટ્યા ફૂલડા. ધાણા આપણે મસાલામાં લઈએ છીએ તે. ધાણે ધાણે રે ફટાક ફૂટ્યા ફૂલડા, લવિંગ ઉડ્યા અપરંપાર, મેં તો કીધા રે મસાલા બારે માસના. ધાણે ધાણે રે, આ ગીતની સમાંતર આની પેરેલલ તમે મિત્રો તમારી કલ્પના એન્જોય કરી શકો છો. ધાણે ધાણે રે ફટાક ફૂટ્યા ફૂલડા, લવિંગ ઉડ્યા અપરંપાર, મેં તો કીધા રે મસાલા બારે માસના. ગઝલોમાંથી એક આ ડાયવર્ઝન લીધું છે આપણે. પછી ખાંડ્યા ખાંડ્યા રે જીરુડા ઝીણી પહેરના. ખાંડ્યા ખાંડ્યા રે જીરુડા ઝીણી પહેરના, ચાળ્યા અઢળક અપાર. આખી મસાલા બનાવવાની જ પ્રક્રિયા છે. ખાંડ્યા ખાંડ્યા રે જીરુડા ઝીણી પહેરના, ચાળ્યા અઢળક અપાર, મારા પરણ્યોજી મગમગ થઈ રહ્યા, સાસુ મૂકે રે વઘાર, મેં તો કીધા રે મસાલા ભારે માસના. ખાંડ્યા ખાંડ્યા રે જીરુડા ઝીણી પહેરના, ચાળ્યા અઢળક અપાર, મારા પરણ્યોજી મગમગ થઈ રહ્યા, સાસુ મૂકે રે વઘાર, મેં તો કીધા રે મસાલા બારે માસના. બીજો અંતરો છે, છેલ્લો અંતરો છે આપની સમક્ષ. નાની નણદીએ મોણ દીધા એવડા. નાની નણદીએ મોણ દીધા એવડા, સોડમ પૂગી રે આકાશ. નાની નણદીએ મોણ દીધા એવડા, સોડમ પૂગી રે આકાશ, મેં તો કમખેથી ગાંઠ છોડી મીઠડી. મેં તો કમખેથી ગાંઠ છોડી મીઠડી, હળવી ઉમેરી તીખાશ, મેં તો કીધા રે મસાલા બારે માસના. નાની નણદીએ મોણ દીધા એવડા, સોડમ પૂગી રે આકાશ, મેં તો કમખેથી ગાંઠ છોડી મીઠડી. કમખેથી ગાંઠ છોડી મીઠડી, હળવી ઉમેરી તીખાશ, મેં તો કીધા રે મસાલા બારે માસના. ગઝલ નદીને તીર આજના આપણા આ કાર્યક્રમનું શીર્ષક છે. એટલે સ્વાભાવિક જ એવી રચનાઓ આવશે કે જેમાં નદી ક્યાંક ને ક્યાંક આવતી હશે. પણ આજની આ એક ગઝલ છે, લગાગા 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 એ એનો છંદ છે. અને આ લગાગા લગાગા લગાગાના 8 આવર્તનોમાં આ છંદ ગઝલ લખાયેલી છે. અને એમાં છેલ્લા શેરમાં આપણને નદી જોવા મળશે. પણ આ રચના પણ એક સર્જક અને સર્જકો માટે એમાં એક શેર આવે છે, એ પણ એ રીતે આપણને સ્વાભાવિક બોલીમાં લખાયેલી રચના છે અને એની અંદર આ વાતો વણાયેલી છે એ કહીને આ લાંબા બેરની રચના આપણી સમક્ષ રજૂ કરું. અમસ્તું અમસ્તું પગલું જડે કે, તરત એક કાગળ તને હું લખું છું.
અમસ્તુ અમસ્તુ એ પગલું જડે કે તરત એક કાગળ તને હું લખું છું સુગંધી સુગંધી કશું કઈ બને કે તરત એક કાગળ તને હું લખું છું અમસ્તુ અમસ્તુ એ પગલું જડે કે તરત એક કાગળ તને હું લખું છું સુગંધી સુગંધી કશું કઈ બને કે તરત એક કાગળ તને હું લખું છું. અહીં સાંજ ઢળવાની રીતો છે નોખી. અહીં સાંજ ઢળવાની રીતો છે નોખી ને નોખી અદાઓમાં ફૂલો ખરે છે. અહીં સાંજ ઢળવાની રીતો છે નોખી ને નોખી અદાઓમાં ફૂલો ખરે છે. અહીં એક અક્ષર ને અક્ષર અડે કે તરત એક કાગળ તને હું લખું છું. અહીં એક અક્ષર ને અક્ષર અડે કે તરત એક કાગળ તને હું લખું છું. અને હવે નજાકત ડેલિકસી નો શેર છે કે નજરમાં ભરેલું સરોવર ને એમાં તરંગો સમાવું છું લાખો છતાંય. નજરમાં ભરેલું સરોવર ને ભીતર તરંગો સમાવું છું લાખો છતાંય. કમલપત્ર પરથી જરી જલ સરે કે તરત એક કાગળ તને હું લખું છું. નજરમાં ભરેલું સરોવર ને ભીતર તરંગો સમાવું છું લાખો છતાંય. કમલપત્ર પરથી જરી જલ સરે કે તરત એક કાગળ તને હું લખું છું. અને આજે જે સર્જકો અહીં આપણી સમક્ષ જોડાયા છે એને આ શેર મારું અર્પણ કરું છું કે ઘણી ઘટ્ટ ભીની હઠીલી એ સોડમ. ઘણી ઘટ્ટ ભીની હઠીલી, ચાર વિશેષણો છે. ઘણી ઘટ્ટ ભીની હઠીલી એ સોડમ અને કંઈક સાકાર સાકાર થાતું. ઘણી ઘટ્ટ ભીની હઠીલી એ સોડમ અને કંઈક સાકાર સાકાર થાતું. નવી ચાકડે કોઈ માટી ચડે કે તરત એક કાગળ તને હું લખું છું. ઘણી ઘટ્ટ ભીની હઠીલી એ સોડમ અને કંઈક સાકાર સાકાર થાતું. નવી ચાકડે કોઈ માટી ચડે કે તરત એક કાગળ તને હું લખું છું. ને છેલ્લો શેર છે એ ગઝલની નદી. ગઝલની નદી એક જેમાં હું સૃષ્ટિને આખી ડૂબેલી નિહાળું યથાવત. ગઝલની નદી એક જેમાં હું સૃષ્ટિને આખી ડૂબેલી નિહાળું યથાવત. કદી ક્યાંક કાગળની હોડી તરે કે તરત એક કાગળ તને હું લખું છું. ગઝલની નદી એક જેમાં હું સૃષ્ટિને આખી ડૂબેલી નિહાળું યથાવત. કદી ક્યાંક કાગળની હોડી તરે કે તરત એક કાગળ તને હું લખું છું. તને હું લખું છું. તરત એક કાગળ મસ્તુ મસ્તુ એ પગલું જડે કે તરત એક કાગળ લખું છું. તને હું સુગંધી સુગંધી કશું કઈ બને કે. મિત્રો આભાર. હવે એક ગઝલ ચેલેન્જ પડકાર જેવી વાત આવે ને કે ભાઈ તું હું આ વાત આમ ના માનું પણ તું આમ આવું કંઈક કરી બતાવે તો હું આ વાત માનું. તો આ ચેલેન્જ જે છે એ આ ગઝલમાં નિહિત છે આપની સમક્ષ. સમયને ઉખાડી શકો તો હું માનું. સમયને ઉખાડી શકો તો હું માનું. પછી પાછો વાવી શકો તો હું માનું. સમયને ઉખાડી શકો તો હું માનું. પછી પાછો વાવી શકો તો હું માનું. અરીસાનો ફાંકો ભલે હોય તમને. અરીસાનો ફાંકો ભલે હોય તમને. પ્રતિબિંબ પાડી શકો તો હું માનું. અરીસાનો ફાંકો ભલે હોય તમને. પ્રતિબિંબ પાડી શકો તો હું માનું. મજાથી તરે આભમાં એક પીંછું. મજાથી તરે આભમાં એક પીંછું. જરી એ ડુબાડી શકો તો હું માનું. મજાથી તરે આભમાં એક પીંછું. જરી એ ડુબાડી શકો તો હું માનું. તમારી શીતળતા વિશે સાંભળ્યું છે.
તમારી શીતળતા વિશે સાંભળ્યું છે. બરફને દઝાડી શકો તો હું માનું. તમારી શીતળતા વિશે સાંભળ્યું છે. બરફને દઝાડી શકો તો હું માનું. સમયને ઉખાડી શકો તો હું માનું. પછી પાછો વાવી શકો તો હું માનું. એ છેલ્લો શેર છે. ઘણું ચાકડેથી ઉતાર્યું પ્રજાપત. ગામડામાં ચાકડો ફરે ના પરથી પ્રજાપતિ લોકો જે ઉતારે એની આ વાત છે. ઘણું ચાકડેથી ઉતાર્યું પ્રજાપત. ઘણું 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 ચાકડેથી ઉતાર્યું પ્રજાપત. અહમને ઉતારી શકો તો હું માનું. ઘણું ચાકડેથી ઉતાર્યું પ્રજાપત. અહમને ઉતારી શકો તો હું માનું. સમયને ઉખાડી શકો તો હું માનું. પછી પાછો વાવી શકો તો હું માનું. આગળ એક ગઝલ. લેટ ગો. આપણે ઘણી વખત કોઈ કઈ કરે તો લેટ ગો, કરવા દો જે કરે એ. તો એક એ આખી વિભાવના આ ગઝલના 5 શેરમાં મેં મૂકી છે, જે આપની સમક્ષ. એને ફાવે એમ કરે છે, કરવા દેજે. એને ફાવે એમ કરે છે, કરવા દેજે. એ પથ્થરને પ્રેમ કરે છે, કરવા દેજે. એને ફાવે એમ કરે છે, કરવા દેજે. એ પથ્થરને પ્રેમ કરે છે, કરવા દેજે. બંધ બારીએ ઉગડી બેઠું ફૂલ અચાનક. બંધ બારીએ ઉગડી બેઠું ફૂલ અચાનક. અમથી અમથી રહેમ કરે છે, કરવા દેજે. બંધ બારીએ ઉગડી બેઠું ફૂલ અચાનક. અમથી અમથી રહેમ કરે છે, કરવા દેજે. ને મૂળ સોતો તું ઉતરી જગને જોતો રહેજે. મૂળ સોતો તું ઉતરી જગને જોતો રહેજે. જેવી રીતે જેમ કરે છે, કરવા દેજે. મૂળ સોતો તું ઉતરી જગને જોતો રહેજે. જેવી રીતે જેમ કરે છે, કરવા દેજે. તારું સપનું તોડી ફોડી રોળે એને. તારું સપનું તોડી ફોડી રોળે એને. હેમનું અંતે હેમ કરે છે, કરવા દેજે. તારું સપનું તોડી ફોડી રોળે એને. હેમનું અંતે હેમ કરે છે, કરવા દેજે. તક મળતાની સાથે તોરણ લીલું થશે. તક મળતાની સાથે તોરણ લીલું થશે. ઉંબર કુશળ ક્ષેમ કરે છે, કરવા દેજે. તક મળતાની સાથે તોરણ લીલું થશે. ઉંબર કુશળ ક્ષેમ કરે છે, કરવા દેજે. એને ફાવે એમ કરે છે, કરવા દેજે. એ પથ્થરને પ્રેમ કરે છે, કરવા દેજે. હવે આગળ મેં કહ્યું તેમ થોડી ગંભીર પ્રકારની એક રચના ગઝલ વાંચો. ન ગાજે છે આજે ન બાજે છે આજે. ન ગાજે છે આજે ન બાજે છે આજે. મને કોઈ ભીતર નવાજે છે આજે. ન ગાજે છે આજે ન બાજે છે આજે. મને કોઈ ભીતર નવાજે છે આજે. ભલે સાબ સુણતા કીડી પાવ ઝાઝર. ભલે સાબ સુણતા કીડી પાવ ઝાઝર. હશે સાબને એવું છાજે છે આજે. ભલે સાબ સુણતા કીડી પાવ ઝાઝર. હશે સાબને એવું છાજે છે આજે. મર્યો કાલે રાવણ દશે ટેરવા પર. મર્યો કાલે રાવણ દશે ટેરવા પર. વિધિવત વિભીષણ બિરાજે છે આજે. મર્યો કાલે રાવણ દશે ટેરવા પર. વિધિવત વિભીષણ બિરાજે છે આજે. વજન થઈ જવાનું હશે એ જ કારણ. વજન થઈ જવાનું હશે એ જ કારણ. ખર્યું એક પીંછું જનાજે છે આજે. વજન થઈ જવાનું હશે એ જ કારણ. ખર્યું
એક પીંછું જનાજે છે આજે, નવી સલ્તનતનો અમે પાયો નાખ્યો. નવી સલ્તનતનો અમે પાયો નાખ્યો. ગઝલ કોઈ નવતર મિજાજે છે આજે, નવી સલ્તનતનો અમે પાયો નાખ્યો. ગઝલ કોઈ નવતર મિજાજે છે આજે, ન ગાજે છે આજે, ન બાજે છે આજે, મને કોઈ ભીતર નવાજે છે આજે. ગઝલ છે. મન ખરેખર મારવા જેવું હવે ક્યાં છે? મન ખરેખર મારવા જેવું હવે ક્યાં છે? બસ કશુંય ધારવા જેવું હવે ક્યાં છે? મન ખરેખર મારવા જેવું હવે ક્યાં છે? બસ કશુંય ધારવા જેવું હવે ક્યાં છે? શૂન્ય શિખર પર ઘણીએ ભીડ જામી છે. શૂન્ય શિખર પર ઘણીએ ભીડ જામી છે, કે ગઝલ અવતારવા જેવું હવે ક્યાં છે? શૂન્ય શિખર પર ઘણીએ ભીડ જામી છે, કે ગઝલ અવતારવા જેવું હવે ક્યાં છે? ને કોઈ ખૂણો પોતીકો લાગી નથી શકતો. વેદના છે આ. કોઈ ખૂણો પોતીકો લાગી નથી શકતો. ક્યાંય આંસુ સારવા જેવું હવે ક્યાં છે? કોઈ ખૂણો પોતીકો લાગી નથી શકતો. ક્યાંય આંસુ સારવા જેવું હવે ક્યાં છે? ને શ્વાસ પાછળ શ્વાસનો પગરવ પૂરો થઈ ગયો. શ્વાસ પાછળ શ્વાસનો પગરવ પૂરો થઈ ગયો. ખૂબ લાંબા કારવા જેવું હવે ક્યાં છે? ખૂબ લાંબા કારવા જેવું હવે ક્યાં છે? અને છેલ્લો શેર છે. આખરે આકાશ આખું હોડમાં મૂક્યું. આખરે આકાશ આખું હોડમાં મૂક્યું. કોઈ પંખી હારવા જેવું હવે ક્યાં છે? આખરે આકાશ આખું હોડમાં મૂક્યું. કોઈ પંખી હારવા જેવું હવે ક્યાં છે? મન ખરેખર મારવા જેવું હવે ક્યાં છે? બસ કશુંય ધારવા જેવું હવે ક્યાં છે? મિત્રો, ત્રણ ચાર ગઝલના દોર પછી એક ડાયવર્ઝન લઈએ છીએ. એક ગીત રજૂ કરું છું. આ ગીત પછી પણ એક ગીત કદાચ રજૂ કરી શકીશ, કે એમાં એવું છે કે કિશોર અવસ્થા હોય, કિશોર અવસ્થા હોય ત્યારે એ કિશોરની જે લાગણીઓ હોય, એ લાગણીઓની આ વાત આ ગીતમાં મેં લીધી છે. અને એ ગીતનો ઉપાડ એ રીતે શરૂ થાય છે, આપને થોડોક રસ નિષ્પન્ન થઈ શકે વધુ એટલા માટે કહું છું, કે એ કિશોરને એની મા તો એમ જ માને છે કે આ મારો દીકરો છે, હજી નાનો છે, એટલે એને કંઈક ઓઢાડવા જાય છે, રજાઈ કે ચાદર કે એવું કંઈક ઓઢાડવા જાય છે. પણ પેલો દીકરો જાગતો હોય છે અને આ ગીત શરૂ થાય છે. અને એ એમ કહેવા માંગે છે, માં હવે હું નાનો નથી, માં હું હવે નાનો નથી. એ આખી વાત આ ગીતમાં આપની સમક્ષ. માં મને ધુમ્મસ ઓઢાડ, રજાઈ નહીં, ચાદર નહીં. માં મને ધુમ્મસ ઓઢાડ, હું તો જાગું છું સપના ઉલાળતો, હું તો પલકું છું પાંપણ પલકાવતો, હું તો જાગું છું સપના ઉલાળતો, હું તો મલકું છું પાંપણ પલકાવતો. મારી નિંદરમાં નીકળ્યો ઉઘાડ, મારી નિંદરમાં નીકળ્યો ઉઘાડ, માં મને ધુમ્મસ ઓઢાડ. હવે અંતરો છે એમાં છોકરો કહે છે કે વાર્તા નાનો હતો ને તું મને કહેતી હતી, એ વાર્તાનો તો કાળ વ્યતીત થઈ ગયો. હવે એ અંતરો હું આપની સમક્ષ. મારી નિંદરમાં નીકળ્યો ઉઘાડ, માં મને ધુમ્મસ ઓઢાડ,
પોઠ ઉપર પોઠ ભરી સૂરજ વેચાય, પોઠ ઉપર પોઠ ભરી સૂરજ વેચાય, પછી વાદળ વેચાય, પછી વેચાતી જાય બધી વાર્તા. પોઠ ઉપર પોઠ ભરી સૂરજ વેચાય, પછી વાદળ વેચાય, પછી વેચાતી જાય બધી વાર્તા. ભાભાને ઢોર એક રોજનું ખોવાય, ભાભાને ઢોર એક રોજનું ખોવાય, તોય ભાભો તો ઢોર રોજ ચારતા. પોઠ ઉપર પોઠ ભરી સૂરજ વેચાય, પછી વાદળ વેચાય, કહેવાતી જાય વેચાતી જાય બધી વાર્તા. બાબાને ઢોર એક રોજનું ખોવાય, ઘેર બોર ના લવાય, બાબાને ઢોર એક રોજનું ખોવાય, ઘેર બોર ના લવાય, તોય ભાભો તો રોજ ઢોર ચારતા. હું તો ખીણ પછી ખીણને ગજાવતો. સૂતો છે છોકરો પણ એની કલ્પનાઓ કેવી છે. હું તો ખીણ પછી ખીણને ગજાવતો, હું તો સૂતેલા ઢાળ સૌ જગાવતો. મેં તો ખિસ્સામાં સંતાડ્યો પહાડ, મેં તો ખિસ્સામાં સંતાડ્યો પહાડ, માં મને ધુમ્મસ ઓઢાડ. પછી બીજો અંતરો, એની ઉંમર વિશે વાત કરે છે કે દુબકો મારું ને નદી વાંકી થઈ જાય, દુબકો મારું ને નદી વાંકી થઈ જાય, નદી ખાંગી થઈ જાય, નદી બદલી લે વહેણ એનું તારવું. દુબકો મારું ને નદી વાંકી થઈ જાય, નદી ખાંગી થઈ જાય, નદી બદલી લે વહેણ એનું તારવું. ઉંમરનું વર્ષ ભલે ચોરે ચર્ચાય, ઉંમરનું વર્ષ ભલે ચોરે ચર્ચાય, નહીં કોઈથી કળાય, મને બેઠું છે ખાંડાની ધારમું. ડૂબકો મારું ને નદી વાંકી થઈ જાય, નદી થાંગી થઈ જાય, નદી બદલી લે વહેણ એનું તારમું. ઉંમરનું વર્ષ ભલે ચોરે ચર્ચાય, નહીં કોઈથી કળાય, મને બેઠું છે ખાંડાની ધારમું. કરી તેતરના ટોળાનો વાવટો, કરી તેતરના ટોળાનો વાવટો, મારી ઈચ્છાઓ મનમાં ફરકાવતો, ગામ સીમાડે ગાળું છું હાડ. પથારીમાં સૂતો છે પણ શું કહે છે કે મારી કરી તેતરના ટોળાનો વાવટો, મારી ઈચ્છાઓ મનમાં ફરકાવતો, ગામ સીમાડે ગાળું છું હાડ, માં મને ધુમ્મસ ઓઢાડ. હવે આ કિશોર થોડોક મોટો થઈ ગયો છે અને મૂછો ફૂટી છે, પણ એનું માવળિયાપણું તો જાણે કે એમ હોય, અને એને કોઈ છોકરી સાથે કશુંક થઈ જાય છે, અને એ છોકરી આ છોકરા કરતા ફોરવર્ડ હોય છે. તો શું થાય છે એ આ ગીતમાં મેં લીધું છે. પેલું ગીત એનો લય, આ ગીત આનો લય, બંને અલગ છે, વાત પણ અલગ છે, પણ છોકરો મોટો થયો છે એ એક વાત થોડીક નવી છે, અને એ ગીત આપણી સમક્ષ. ગામ આખામાં વાત થઈ ગઈ. જોજો છોકરો થોડો બેકવર્ડ છે, એને શરમાળપણું છે, આ છે તે છે, છોકરી ફોરવર્ડ છે, અને આ ગીત શરૂ થાય છે કે ગામ આખામાં વાત થઈ ગઈ. કે શું વાત થઈ? ગામ આખામાં વાત થઈ ગઈ, એવડી સી છોકરીને શરમાતા આવડે, ને છોકરાને આવડે ના કઈ. ગામ આખામાં વાત થઈ ગઈ કે એવડી સી છોકરીને શરમાતા આવડે, ને છોકરાને આવડે ના કઈ. ગામ આખામાં વાત થઈ ગઈ. છોકરો ગરીબ સાવ રાખ, માંડ મૂછોમાં નીકળ્યો ઉઘાડ. છોકરો ગરીબ સાવ રાખ, માંડ મૂછોમાં નીકળ્યો ઉઘાડ, પણ છોકરીને દોમ દોમ સાહેબી. પણ શું સાહેબીમાં શું? છોકરીને દોમ દોમ સાહેબી માં ઝૂલો, છોકરીને દોમ દોમ સાહેબી માં ઝૂલો, ને ઝૂલા ઉપર
એક ઝાડ, કહો કેમ કરી મેળ પડે ભઈ, ગામ આખામાં વાત થઈ ગઈ, છોકરો ગરીબ સાવ રાખ માંડ મૂછોમાં નીકળ્યો ઉઘાડ, છોકરીને દોમ દોમ સાહેબીમાં ઝૂલો ને ઝૂલા ઉપર એક ઝાડ, કહો કેમ કરી મેળ પડે ભઈ, ગામ આખામાં વાત થઈ ગઈ કે એવડી સી છોકરીને શરમાતા આવડે ને છોકરાને આવડે ના કંઈ. બીજો અંતરો, ગોંદરે મળે, ગોંદરે મળે ગામડું છે એટલે, ગોંદરે મળે તો કોઈ બોલે ના કાંઈ, ગોંદરે મળે તો કોઈ બોલે ના કાંઈ, ખાલી આંખોમાં થાય આવ જાવ, ગોંદરે મળે તો કોઈ બોલે ના કાંઈ, ખાલી આંખોમાં થાય આવ જાવ. એક દિવસ છોકરીની આંખ એવું બટકી કે એઠું થયું રે તળાવ, ગોંદરે મળે તો કોઈ બોલે ના કાંઈ, ખાલી આંખોમાં થાય આવ જાવ. એક દિવસ છોકરીની આંખ એવું બટકી કે એઠું થયું રે તળાવ, ઉડી માછલી આ બગલાને લઈ, ગામ આખામાં વાત થઈ ગઈ, ઉડી માછલી આ બગલાને લઈ, ગામ આખામાં વાત થઈ ગઈ કે એવડી સી છોકરીને શરમાતા આવડે ને છોકરાને આવડે ના કંઈ. આપણે આ ગીતનું ડાયવર્ઝન લીધું ગઝલોમાંથી. ગઝલ નદીને તીર એ શીર્ષક અંતર્ગત આપણે 6:30 તો થઈ ગયા છે, પણ મને ખબર પડે એમ નથી. 6:30, 5:30 થી 6:30 નો ટાઈમ છે, એટલે હું આ વાંચું છું. એક થી એકે હજારા આપણી પડખે હતા, એક થી એકે હજારા આપણી પડખે હતા, ચાંદ સૂરજ ને સિતારા આપણી પડખે હતા, એક થી એકે હજારા આપણી પડખે હતા, ચાંદ સૂરજ ને સિતારા આપણી પડખે હતા, ને નદીની છેડતી કરવા સબબના મામલે, ને નદીની છેડતી કરવા સબબના મામલે સામ સામા બે કિનારા આપણી પડખે હતા, ને નદીની છેડતી કરવા સબબના મામલે સામ સામા બે કિનારા આપણી પડખે હતા. શેર છે કે પથ્થરો શું વજ્ર જેવા વજ્ર વિંધાઈ ગયા, પથ્થરો શું વજ્ર જેવા વજ્ર વિંધાઈ ગયા, ફૂલના કોમળ ઈશારા આપણી પડખે હતા, ફૂલના કોમળ ઈશારા આપણી પડખે હતા, ભૂલથી ચમકી ગઈ જો વીજ એના નામની, ભૂલથી ચમકી ગઈ જો વીજ એના નામની, જેટલા વાગ્યા નજારા, જેટલા વાગ્યા નગારા આપણી પડખે હતા, તે છાતીએ મારી ગઝલ ત્રોફાવવા એ નીકળ્યા, છાતીએ મારી ગઝલ ત્રોફાવવા એ નીકળ્યા, બસ સમરકંદને બુખારા આપણી પડખે હતા, એક થી એકે હજારા આપણી પડખે હતા, ચાંદ સૂરજ ને સિતારા આપણી પડખે હતા. મિત્રો, હું આશા રાખું છું કે આજનું કવિતા કક્ષ ભાવનગરના તત્વાવધાનમાં મારું આ થયેલું કવિતા વાચન આપ સર્વને આ દુઃખરૂપ કોરોના કાળમાં થોડા ઘણા અંશે સુખરૂપ નીવડ્યું હશે. ખાસ હિમલભાઈ પંડ્યા સાહેબનો હું આભાર માનું છું. કવિતા કક્ષ ભાવનગરનો પણ હું આભાર માનું છું. મને મારી આ રચનાઓ વાંચી અને વાંચવા બદલ આજે તક આપી એ બદલ સર્વનો હું આભાર માનું છું.
નમસ્તે. નમસ્તે. આભાર. સેવ કરજો. સેવ કરવાનું છે. આ સેવ